પછી મનુષ્યના શરીરના 6 ભાવ છે. પહેલો ભાવ શું? તો કે જાયતે એટલે કે જન્મે, પછી અસ્થિ એટલે હોય, સાજો સારો રે, પછી ધીમે ધીમે વર્ધતે એટલે મોટો થાય, પછી પરિણમતે બાળક હોય તો યુવાન થાય, અને યુવાન હોય તો વૃદ્ધ, એટલે અવસ્થા છે એકમાંથી બીજીમાં પરિણામ પામે છે. પછી અપક્ષીયતે, યુવા અવસ્થા આવે એટલે સમજી લેવાનું કે આપણો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે. પછી એનાથી આગળ ક્યાં જાય? પછી ધીમે ધીમે સૂર્ય નમવા માંડે, 35-40 વર્ષ થાય એટલે સમજવાનું કે હવે થોડો થોડો નમવા માંડ્યો છે. પછી અપક્ષીયતે એટલે કે ઘટવા માંડે છે. 12 વાગ્યાના સૂર્યનું તેજ હોય એટલું 3 વાગ્યાનું ન હોય. પછી ધીમે ધીમે ઓછું થાય એટલે ઘટવા માંડે, અને ધીમે 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 કરતા અસ્ત થાય, કહેતા નશ્યતી એટલે આ શરીરનો નાશ થાય. એટલે આપણો સૂર્ય મધ્યને હોય, બધી બાજી આપણા હાથમાં હોય, વાંસળીને પાંસળી બધુંય સારું હોય, ત્યારે આપણે આત્મકલ્યાણનું સાધન કરી લેવું. પણ પથારીમાં પડ્યા પછી કાંઈ નક્કી નથી. અંત્યના 38મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે આ 6 વાના જેને હોય એને જીવતે કે મરીને પણ સુખ ન હોય. કયા 6 વાના? તો કે દ્રવ્યાદિકનો લોભ, અને હોય શાંતિ લોભીને, ગમે એટલું હોય તો એમ થાય હજી ભેગું કરી લઉં. પછી સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, જે વાસનાવાળો હોય ને એને ક્યારેય શાંતિ, એનું મન જ્યાં ત્યાં વાસનાઓ માટે ફાંફા મારતું હોય, એટલે એને શાંતિ ન હોય. પછી રસને વિશે જીહવાની આસક્તિ, આ જબરું જ છે. બહુ વધારે પડતો રસાસ્વાદ હોય તો આને ક્યાંય શાંતિ ન હોય. રસાસ્વાદી માણસ 3 વાગ્યે રસોડામાંથી બહાર નીકળે, પછી 3:30 પાછા સાંજ માટે વટાણા ફોલતા હોય. વાન શાંતિ ક્યાં લેવી કયો જોઈએ? અને પછી આ પ્રોસેસ પાછી સાંજ સુધી ચાલે. છેલ્લી થાળી પડે ને ત્યાં સુધી ગરમ કરે ને ઠંડુ કરે, વળી એક આવે પાછું ગરમ કરે. હવે આમ નામ કરતા એ સાંજ પાડે, કારણ કે રસાસ્વાદ છે. સાદું ભોજન કોઈને ભાવતું નથી. આ ભગવાને આપ્યું છે તો જમો અને બનાવો, પણ એ બનાવતા બનાવતા પરમેશ્વરનું સ્મરણ કરો, તમારું ભજન કરો, કથા સાંભળો. કારણ કે સારો ખાનદાન, બહુ એવો મોટો પરિવાર હોય તો એકની એક વસ્તુ ઘરમાં ન બનતી હોય, ભગવાને દીધું છે ભલે બનાવે અને જમે, એની કોઈ ના નથી. અને સારું બનાવશે તો ઠાકોરજીએ સારું જમશે. તમે ઘેર સારી રસોઈ બનાવી અને તમારા ગૃહ મંદિરમાં વિરાજતા ઠાકોરજીને જમાડો તો મહારાજ ખૂબ રાજી થાય. પછી પ્રસાદ તો આપણે જમવાનો જ છે, પણ મહારાજને જમાડવા માટે બનાવું છું એવો ભાવ રાખીને ફલાણાને ભાવે છે એટલે બનાવું છું એમ નહીં. તો એ પણ ખોટું નથી, પણ કહેવાનો મતલબ એવો કે આના વગર ચાલે જ નહીં એવું આપણે ક્યારેય નહીં. તમારે એવું ઘરમાં હોય કે ભાઈઓ 12 ગામ ગયા હોય આતે, તો તમે સાદામાં ચલાવી લેતા હો, પછી લાંબુ બનાવવા પણ ન બેસો. પણ કોઈ ન હોય તોય તમારે ચટાકેદાર જ જોઈએ ને, એમાં તમે એટલો જ ટાઈમ બગાડો તો તમે 100% રસાસ્વાદ્ય છો. માટે બનાવવું, મહારાજને જમાડવું અને ભગવાનને પ્રાર્થના કરવી કે આ બધું ચટપટો જમીન બધાને તમે સદવિચાર આપજો. તો રસને વિશે જીવવાની આસક્તિ. પછી દેહાભિમાન, આગળ વાત આવી એ જ કે જેને દેહાભિમાન હોય એને જીવતાય સુખ નહીં. મને ફલાણી જગ્યાએ બોલાવ્યો નહીં, મને મોર બેસાડી નહીં, મને હાર પહેરાવ્યો નહીં, હું ગઈ તો મારી સાથે બોલ્યા નહીં. ભાઈ હવે આ કોઈની સાથે નથી બોલતા, તો કે ના હું ગઈ ત્યારે બીજા સાથે વાત કરતા હતા. એટલે આટલું બધું ધ્યાન રાખવું, એને કરતાં બાલુડાને યાદ રાખ્યા હોત તો બેડો પાર થઈ જાત. સત્સંગમાં આવ્યા પછી આવા ધોખા કરે અને સત્સંગી કહેવાય જ નહીં. ત્યાર પછી કુસંગીમાં હેત હોય. હવે આ તો એક ડાભોળિયું છે, આપણને ક્યારેય શાંતિ અહીંયાથી સત્સંગ પાવામાં આવે, તમે ત્યાં જાઓ એટલે કુસંગીનો યોગ થાય, એટલે આ ગોટાળાનું સમાધાન ક્યારેય કાં સત્સંગ કરવો ને કાં કુસંગ કરવો, બેમાંથી એક કરવું. અને સંબંધીમાં હેત હોય એટલે તો આ પાછી ઉપાધિ. ત્યાગીને તો 100% છે, એની ના નથી, પણ ગૃહસ્થને ઉપાધિ. શાંતિથી તમે માળા લઈને બેઠા છો, તમને સંબંધીઓમાં ખૂબ વધારે પડતો હેત છે, મહામારીનો પ્રકોપ ફૂલ ચાલી રહ્યો છે, તો માળા ફેરવતા ફેરવતા વિચાર કરે બેનને કેમ હશે,
ભાણિયાને કેમ હશે, ભાઈને કેમ હશે? ઓલા છોકરા નિશાળે જાય છે પાછા ક્યાંકથી ચેપ નહીં ચોટાડે ને, લેને કહું નિશાળે ન જવા દેતા, પણ તમે માળા ફેરવો, સૌના છોકરાની હવને ખબર જ હોય. અને કદાચ એને દાખલ કર્યા હોય તો એ તમને ન કે ત્યાં તો તમારે શાંતિ, પછી પાછી તમારે વળી ઉપાધિ ઊભી થાય. અત્યારે 5 માળા થાય એ નહીં થાય. એટલે સંબંધીમાં અતિ લાગણી હોય ને તો મન ચારેય બાજુ ફર્યા જ કરે. કોઈ એવા સમાચાર આપે કે ફલાણા ગામમાં આગ લાગી, હવે એ ગામમાં એનું સગું હોય ને એટલે આને ચક્રાવો, એ ફોન કરે ત્યારે એને શાંતિ થાય. એટલે વધારે પડતી આસક્તિ છે હંમેશા દુઃખદાયક જ છે. ત્યાર પછી 6 પ્રકારના ભગવાનના અવતાર. આ બધી વસ્તુઓ તો કેવી છે કે આના ઉપર જેટલી ચર્ચા કરવી હોય એટલી થાય. 6 અવતાર છે ભગવાનના: અંશ અવતાર, અંશાંશ અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. ઘણી વાર આપણે આની ચર્ચાઓ કરી છે. પછી ભગવાનના 6 ભગ છે. એ 6 ભગ એમાં છે એટલે આપણે એને ભગવાન કહીએ છીએ. એટલે 6 પ્રકારના ઐશ્વર્ય, શક્તિ, ગુણ છે: જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ. ભગવાન જેવું કોઈ જ્ઞાની નહીં, ભગવાન જેવું કોઈ શક્તિશાળી નહીં, ભગવાન જેવું કોઈ બળવાન નહીં, ભગવાન જેવું કોઈ ઐશ્વર્યવાન નહીં, ભગવાન જેવું કોઈ વીર્યવાન નહીં અને ભગવાન જેવું કોઈ તેજસ્વી પણ નહીં. પછી બતાવ્યા ભગવાનના 6 ઐશ્વર્ય. ષડ ઐશ્વર્ય કહેવાય: ઉત્પત્તિ, પ્રલય. આ ભગવાન કરે, એના સિવાય કોઈનાથી ન થાય. ગતિ, અગતિ. જીવાત્માને સદગતિ આપી કે કઈ ગતિ આપી એ બીજા કોઈનું કામ, એ ઠાકોરજી બધું નક્કી કરે. વિદ્યા અને અવિદ્યા. તો આ 6 ઐશ્વર્ય પરમાત્માની અંદર રહેલા છે. પછી આપણા શરીરમાં 6 ચક્ર છે, જેને ષડ ચક્ર, એ યોગી હોય એને તમે ગોપાળાનંદ સ્વામીની મૂર્તિમાં 6 ચક્રોને જોયા હશે. તો એ 6 ચક્ર આપણા શરીરના 6 ભાગમાં રહેલા છે અને 6 ભાગના અધિષ્ઠાતા દેવો અલગ અલગ છે. તો પહેલું ચક્ર છે મૂલાધાર ચક્ર. તો મૂલાધાર ચક્ર, આના વિશે આમ તો હરિલીલામૃતની અંદર વાત બતાવી છે કે ષટચક્ર નામને સ્થાન, સુણો સંતો સુણો ભક્તો થઈ સાવધાન. આમાં સંતો લખ્યું પણ મારી સામે તમે ભક્તો બેઠા છો તો તમને એમ થાય કે પાછું સાધુનું આવ્યું. ગુદાસ્થાન વિશે જે રહે છે મૂલાધાર તે ચક્ર કહે છે. બીજું ચક્ર ઉપસ્થ સ્થાન, તેનું નામ છે સ્વાધિષ્ઠાન. ત્રીજું નાભી પ્રદેશે પ્રમાણો, એનું નામ મણિપુર જાણો. પહેલું છે મૂલાધાર ચક્ર. એ ક્યાં રહ્યું છે તો કે આપણા શરીરના મૂળ દ્વારે એ ચક્રના આધારે આપણે બધા બેઠા છીએ અને એ ગણપતિજીનું સ્થાનક છે. પછી આપણે વચનામૃતમાં બધું સમજાવ્યું હતું કે 100 પાંખડીવાળું કમળ છે અને એને કેવી રીતે યોગી ખોલે, ત્યાંથી એ ચક્રને ભેદીને કેવી રીતે આગળ જાય, બધી વાત વચનામૃતમાં બહુ આપણે વિસ્તારથી સમજાવી હતી. પછી બીજું જે ચક્ર છે એ છે સ્વાધિષ્ઠાન ચક્ર. તો એ ચક્ર છે એ ઉપસ્થ ઇન્દ્રિય મૂત્રદ્વાર, તો ત્યાં રહેલું છે અને ત્યાંના દેવ છે બ્રહ્માજી. ત્યાર પછી ત્રીજું ચક્ર છે નાભી સ્થાનની અંદર, એને આપણે મણિપુર ચક્ર કહીએ છીએ. તો એ મણિપુરના અધિષ્ઠાતા દેવ છે વિષ્ણુ ભગવાન. ત્યાર પછી લખ્યું કે ચોથું ચક્ર હૃદયમાં બિરાજે, એનું નામ અનાહત છાજે. ચક્ર પાંચમું કંઠે છે ભ્રાત, એનું નામ વિશુદ્ધિ વિખ્યાત. ચોથું ચક્ર છે હૃદયમાં. એ વચનામૃત જો તમે ફરીને સાંભળશો તો સમજાશે, અત્યારે તો એ વિવેચન કરવાનો ટાઈમ નથી. તો એ અનાહત નામનું ચક્ર હૃદયમાં છે, એના અધિષ્ઠાતા છે શિવ. પાંચમું ચક્ર કંઠસ્થાનની અંદર છે, એનું નામ છે વિશુદ્ધિ ચક્ર, એના અધિષ્ઠાતા જીવાત્મા છે. અને છેલ્લું આજ્ઞા ચક્ર છે, છઠ્ઠું, બે ભમરની વચ્ચે આવેલું છે અને એના અધિષ્ઠાતા છે હંસાત્મા. તો આવી રીતે 6 ચક્રની અંદર
છનો નિવાસ છે. તો આવી રીતે વિદુરજી મહારાજે પણ છનો આંક બહુ વિસ્તારથી સરસ રીતે બતાવ્યો છે. હવે આપણે 7ના આંકની અંદર પ્રવેશ કરીએ છીએ. 10 સુધી છે, કાલે લગભગ પૂરું થઈ જશે. તો વિદુરજી મહારાજ બોલે છે કે હે રાજન, સપ્તદોષ સદારાજ્ઞા હાતવ્યા વ્યસનોદયા પ્રાયશોર્વિનશ્યંતિ કૃતમૂલા અપીશ્વરા સ્ત્રીયોક્ષા મૃગયા પાનમ વાક્પારુષ્યમ ચ પંચમમ મહશ્ચ દંડપારુષ્ય મર્થદૂષણમેવ ચ. રાજાઓનું અથવા તો દરેક સારા સજ્જન માણસોનું પતન થવાના 7 કારણ છે. બહુ અદ્ભુત કારણો બતાવ્યા છે. દરેક વ્યક્તિનું પતન આ 7 કારણોથી થાય. પહેલો બતાવ્યો સ્ત્રી પ્રસંગ, બીજું દ્યુત, ત્રીજું મૃગયા, ચોથું મદ્યપાન, પાંચમું કઠોર શિક્ષા, છઠ્ઠું રૂપિયાની ખુવારી અને 7મું કઠોર વાણી. આગળ એની થોડી થોડી ઝલક બધાને આવી ગઈ છે. તો પહેલું સ્ત્રી પ્રસંગ. દરેક વ્યક્તિના પતનનું કારણ, સ્ત્રીના પતનનું કારણ પુરુષનો પ્રસંગ. તો ગૃહસ્થ હોય રાજાએ તો ધ્યાન રાખવું જ પડે, પણ ગૃહસ્થ હોય એણે પણ પોતાની સ્ત્રી હોવા છતાંય અથવા તો પોતાના પુરુષ હોવા છતાંય બીજે ક્યાંય પણ આસક્તિ રહી જાય, આજ નહીં તો કાલ, એ પતનનું જ કારણ બને છે. કદાચ આજ કોઈને ખબર નથી અથવા તો આખી જિંદગી કોઈને ખબર નથી પડી, કાંઈ વાંધો નહીં, ડબલ દંડ એને પરલોકમાં. ભગવાનનો ભક્ત હોય તોય પણ એની સદગતિ ક્યારેય થતી નથી, મુશ્કેલી તો આવે જ છે. માટે સંયમ નિયમ દરેક ગૃહસ્થે પણ રાખવા. નહીં પાપ અંધારે રહે, છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં. માટે હિસાબ ચોક્કસ કુદરત માગશે. માટે આનાથી દરેકે દૂર રહેવું. ત્યાર પછી બતાવ્યું દ્યુત. વિદુરજી કહે છે કે રાજન, જેને દ્યુત કહેતા પાસા રમવાની ટેવ હોય એને તો વગર નોતરા દુઃખ આવીને ઊભા રહે છે. આમ બોલતા બોલતા અંધારું છે, નાનો એવો દીવડો બળે છે. એટલે વિદુરજી મહારાજ આમ ધૃતરાષ્ટ્રની સામે જોવે છે કે આને કાંઈ અસર થાય છે કે નહીં. કારણ કે આ કુળને માથે જે વિનાશના નગારા વાગી રહ્યા છે, દ્યુત વિદ્યાથી જ વાગી રહ્યા છે, જેને કારણે દ્રૌપદીના ચીર ખેંચાયા. અને આજે આપણે સમાજમાં જોઈએ કે દ્યુત કહેતા જુગારની ટેવને કારણે કુટુંબો પાયમાલ થઈ ગયા છે. બાળકોના ભણતરો રખડી પડ્યા, સ્ત્રીઓની માથે એક પણ સોનાનો દાગીનો રહેવા દીધો નથી, ઘર વકરી પણ વેચાઈ ગયાના દાખલા છે. કેટલાય બાપ દાદાની જમીનો પણ આમાં કાઢી નાખી અને ઘણાએ આત્મહત્યા કરીને જીવ પણ ગુમાવ્યા. માટે દ્યુત છે ને એ ભયંકર વ્યસન છે. માટે એ માણસની પડતીનું કારણ છે. ત્યાર પછી ત્રીજું મૃગયા કહેતા શિકાર, કહેતા હિંસા. એ પણ બહુ મોટું વ્યસન છે. હે રાજા, જેને શિકાર ખેલવાની ટેવ હોય એના જીવનમાં દુઃખ જરૂર આવે. કેમ આવે? તો કે બીજાને હેરાન કરે એ સુખી થાય ક્યારે? શિકાર એમને એમ થાય? બીજાને રાજી કરીને થાય? પહેલાં એને પેંડાને બરફીને એવું જમાડીને પછી એનો શિકાર કરે? એ દુઃખનું જ કારણ બને. કારણ કે નિર્દોષ પશુઓ હોય, પક્ષીઓ હોય, એના શિકાર પહેલાંના સમયમાં પણ રાજા મહારાજાઓ કરતા, અને અત્યારે અનેક પ્રકારે હિંસાઓ વગેરે થતું હોય તો શિકાર કરે ત્યારે એ પ્રાણીઓ છે એ ચિત્કાર પાડતા હોય, તરફડતા હોય, અરેરાટી થતી હોય, અને છતાંય જેને દયા ન આવે ને હસતા હસતા શિકાર કરતા હોય, એ ગમે એવા સુખી કે સમૃદ્ધ હોય, આજ નહીં તો કાલ પણ એને દુઃખ જરૂર આવવાનું છે. પાંડુ મહારાજાને દુઃખ કેમ આવ્યું? વનની અંદર શિકાર કરવા માટે ગયા અને પેલા મૃગનો શિકાર કર્યો, પણ એ ખરેખર બ્રાહ્મણ હતો, એની પાંડવ મહારાજાને ખબર નહીં, અને બ્રાહ્મણીનો શાપ થયો ને એને કારણે પાંડવો કાયમને માટે રઝળતા થઈ ગયા. પાંડવ મહારાજ હોત તો આગળ મહાભારત
હોત જ નહીં તો રજવાડું એનું જ હતું. તો એનું પતન પણ એવી જ રીતે થયું, એને વિપરીત ફળ મળ્યું. પરીક્ષિત મહારાજા વિચારો શિકાર કરવા ક્યારેય નહોતા જતા, પણ જરાસંધનો અણહકના રૂપિયામાંથી બનાવેલો મુકુટ માથે મૂક્યો ને તરત દુર્બુદ્ધિ આવી કે શિકાર ખેલવા જાઓ, અને ગયા. અને જતાની સાથે શિકાર તો કાંઈ થયો નહીં, પણ થાકી ગયા ને તરસ લાગી. પેલો મુગટ હજી માથે જતો તમોગુણી. ઋષિના આશ્રમે ગયા અને સ્વાગત ન થયું, ને ઋષિનો અપરાધ કર્યો, ને 7 દિવસમાં તો રાજાઈ ગયું ને શરીર પણ ગયું. તો આ શિકારની ઈચ્છા થઈ એણે કરી, અને પરીક્ષિત મહારાજાને આ શાપ થયો. માટે એવો વિચાર કરવો કે આપણે અહીં શાંતિથી બેઠા છીએ, આપણને કોઈ તલવારનો ઝટકો મારે, કોઈ બાણથી વીંધી નાખે, આખા પીખીને કોઈક ખાઈ જાય તો આપણે રાજી થઈએ? આપણને ગમે? તો શિકાર શાના માટે થાય છે? સ્વાદના, પેટના પોષણ માટે. ઠાકોરજીએ માણસને ખાવાની વસ્તુ કાંઈ ઓછી નથી બનાવી. કબૂતરાઓ છે એ તમે વિચાર કરો કે એને દુષ્કાળના સમયમાં ચણ ન મળે તો એ સફેદ રેતી નદીના પટમાંથી ચણે છે ને એને ઠાકોરજી પચાવે છે, એના પેટમાં પથ્થરા પચાવે, પણ એ ક્યારેય કોઈ જીવ જંતુની હિંસા સુદ્ધા નથી કરતા. એટલે ભગવાન બધાયને આપી જ રહેતા હોય. એટલે આવી રીતે પીડા કોઈને ન આપવી. હવે આપણને કોઈ મારે ને પીડા થાય એવી જ પીડા સામેવાળાને પણ જરૂર થતી હોય. ખેતરમાં તમે જુઓ તો ઢુવાની અંદર સસલીએ બચ્ચાઓને જન્મ આપ્યો હોય, 3-4 નાના નાના બચ્ચા હોય, હજી એની આંખ પણ ખુલ્લી ન હોય, અને એ સસલી કૂણું કૂણું ઘાસ ચારો ચરવા માટે જાય, અને કોઈ શિકારી આવે અને એને વીંધી નાખે. સસલીનું મૃત્યુ થાય, પણ જેની આંખે નથી ખુલ્લી એવા 3-4 બચ્ચાઓ માં કરી અને મરી જતા હોય. શિકારીએ એકનો શિકાર કર્યો પણ એને પાપ 5નું લાગ્યું. એટલે આ બધાય તરફડીને મરે, બધું જ પાપ એને લાગે છે, ને કાં આ લોકમાં કાં તો પરલોકમાં હિસાબ તો આપવો જ પડે. આપણા સાહિત્યની અંદર કથા છે. કોઈ એવું ન માને કે તમને જ તમારા બાળકોમાં હેદભાવ હોય. દરેકને પોતાના બાળકોની અંદર હેદભાવ હોય. ચકલીએ બચ્ચા મૂક્યા હોય ને તમે સહેજ નજીક જાઓ ને ત્યાં તો માંડે ચી કરવા. એટલે દરેકની અંદર ભગવાને એવો પોતાની પ્રજા પ્રત્યે પ્રેમ ભાવ મૂક્યો છે. અમુક સિઝનની અંદર ખેતરોની અંદર કુંજના ટોળાઓ એ ખેતરોમાં ચારો ચરવા માટે આવતા હોય. તો આખું ટોળું જ્યારે ખેતરની અંદર ઉતર્યું હોય ને ત્યારે અમુક શિકારીઓ છે એ એનો શિકાર કરવા જાય, અને બંદૂકના ભડાકાથી એ કુંજ પક્ષીનો શિકાર કરતા હોય. અને એ જોટાળી બંદૂકો તાકે, કાયમ આવું થતું હોય ને એટલે કુંજડાઓ પણ એને ઓળખી જાય, અને એ ટોળાની અંદર ચારો ચરતી જે કુંજડીઓ હોય તો એના હૃદયમાંથી એટલો બધો ચિત્કાર છૂટે. કવિએ એવું લખ્યું છે કે કુંજે વાદળ વિંધિયા અને ઉડીને ઉપડ્યું, બચલા મેલ્યા ઓલ્યા બેટમાં, અરે એની પાપી પેટડિયું. બચ્ચાને સાગર બેટમાં મૂકી પાપી પેટને ભરવા માટે, ચારો ચરવા માટે કુંજડીઓ અહીંયા આવી હોય. અને એ વખતે જ્યારે શિકારી એને ઘેરી લે ત્યારે એ શિકારીની સામે જોઈને ચિત્કાર કરે કે અમે અમારા બચ્ચાને એકલા મૂકીને, હજુ તો ઈંડા છે, એને સેવ્યા પણ નથી, અમારી દ્રષ્ટિએ કરીને સેવાય. અને નાના નાના બચ્ચાઓએ ઈંડામાંથી બહાર નીકળ્યા અને એને મૂકીને પાપી પેટને ખાતર દરિયા બેટમાં તો કાંઈ ચારો હોય નહીં, એટલે અમે અહીંયા આવ્યા છીએ અને તું અમને નિર્દોષને શા માટે મારે છે? હજી અમે અમારા બચ્ચાના મોઢા પણ જોયા નથી. નહોતી બચલા તણી હજી આંખું ગળ્યું, જાવા દે તું જીવતી, અરે એની જોવા મુખડ્યું, એના મોઢા જોવા તું એક વખત અમને જવા દે. અને કુંજ પક્ષીને ઈશ્વરનું એવી દેન છે કે કુંજ પક્ષીના બચ્ચા દ્રષ્ટિથી ઈંડા સેવાઈને બહાર નીકળે, પણ એ અન્ન જળ નથી લેતા. 6 મહિને એની માતા આવે
ત્યારે એ જે કાંઈ ચારો વગેરે આપે એ ખાય છે, અને 6 મહિનાથી વધારે એ જીવતા પણ નથી. એટલે કુંજ પક્ષીને ખબર જ હોય 6 મહિનાથી જો વધારે મોડું થશે તો બચ્ચાઓ તરફડીને મરી જાય. અને એ બચ્ચાઓને એવી કુદરતની દેન છે કે 6 મહિનાનો છેલ્લો દિવસનો સૂર્ય અસ્ત થાય, પથરાની સાથે માથા પછાડી અને એ બચ્ચાઓ મોતને ભેટે છે. અજબ ગજબની કુદરતની કરામત છે. એટલે ડોક લાંબી કરી અને કુંજડીઓ કરગરે છે, એમ ડોકડીયું લાંબી કરી અને કકળે કુંજડિયું, અરે ઉડી અમે પાછા આવશું, પછી ચીરજે અમારી ચામડિયું. અમે બચ્ચા માટે એકવાર તો જવા દે, એક વખત અમે ત્યાં જઈ આવીએ અને એનું મોઢું જોઈ આવીએ, પછી અમારી ચામડીઓને તો ચીરી નાખજે, અમે એના મોઢા નથી જોયા. અને એ માથા પછાડી અને મરશે. પણ આ મૂંગી વેદનાને માણસ કાંઈ સમજી શકતો નથી. અને જો મૂંગી વેદનાને સમજી શકતો હોય ને તો માણસ ક્યારેય આવું હિંસાનું કામ ન કરે. એટલે આવી રીતે કુંજળના બચ્ચાઓ 6 મહિના, નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતામાં આ વાતને યાદ કરી છે કે કુંજતણા બાઈ બાળકા, કુંજતણા બાઈ બાળકા, જીરે જુવે વાટું ખટમાસ જુવે, વાટું ખટમાસ અવધન આવે જો જનની, અવધન આવે જો જનની, જીરે તજે તન થઈ નિરાશ તજે, તન થઈ નિરાશ નાવ્યો સંદેશો નાથનો. ભગવાનનો જ્યારે મથુરાથી કોઈ સંદેશો નથી આવતો ત્યારે ગોપીઓ આવી રીતે કહે છે કે અમારે કરતાં તો કુંજના બચ્ચા સારા, કે 6 મહિનાની અવધિ એની માતા ન આવે તો એ મોતને ભેટે, પણ ભગવાનનો આવ્યા છતાંય હજી અમારા શરીર પડતા નથી. તો આવી રીતે ક્યારેય પણ હિંસા જે કરે છે એ કર્મમાંથી છૂટતો નથી. રામાયણની અંદર પણ અતિ પ્રસિદ્ધ પ્રસંગ છે. મહામુનિ વાલ્મીકીજી નદીને કિનારે સ્નાન કરવા ગયા. આજુબાજુમાં સરસ મજાની વૃક્ષવેલીઓ છે. સ્નાન કરી અને આસન બિછાવી અને પોતે બેઠા છે. અને એ વખતે વૃક્ષ ઉપર ક્રોંચ પક્ષીનું યુગલ એ સરસ રીતે ગેલમાં ક્રીડા કરી રહ્યું છે. ઋષિ એ દ્રશ્યને જોઈ રહ્યા છે કે બંને કેવા કલ્લોલ કરે છે. ને એ જ વખતે પાછળથી કોઈ શિકારીએ આવી અને સનનન કરતું તીર છોડ્યું અને જે ક્રોંચ પક્ષી એક પક્ષીને વીંધી નાખ્યું. લોહી લુહાણ થઈને તરફડતું ઋષિને સામે પડ્યું. અને બીજું જે પક્ષી હતું એ પણ એની પાછળ માથા પછાડીને મર્યો. અને ઋષિના મનમાંથી અરેરાટી નીકળી ગઈ. પહેલો વહેલો સંસ્કૃત સાહિત્યનો અનુષ્ટુપ છંદ, અનુષ્ટુપ રાગ જે આપણે શિક્ષાપત્રી વગેરે ગાઈએ છીએ એ મહામુનિ વાલ્મીકીજીના મુખેથી નીકળ્યો. માનિષાદ પ્રતિષ્ઠામ ત્વમ આગમ શાશ્વતી સમા, યત ક્રોંચ મિથુનાદેકમ અવધિ કામમોહિત. હે શિકારી, આવી રીતે એકદમ નિર્દોષ કલ્લોલ કરતા પક્ષી યુગલને તે માર્યું. તારી જિંદગીમાં તને ક્યારેય શાશ્વત શાંતિ નહીં મળે. તમામ હિંસા કરનારા માણસોને મહામુનિ વાલ્મીકીનો અંતરથી શાપ છે કે કોઈ પણ હિંસા કરશે તો એને ક્યારેય પણ શાંતિ નહીં મળે. કદાચ ભૌતિક સુખ સાહેબી હશે પણ અંતરમાં શાંતિ નહીં મળે. બીજાની શાંતિ છીનવી લેનારાને કોઈ દિવસ શાંતિ ન મળે. માટે વિદુરજી કહે છે કે હે રાજન, શિકાર વૃત્તિવાળા માણસનું પતન થાય છે. ત્યાર પછી બતાવ્યું મદ્યપાન. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું ન પેયમ ચ સુરા મધ્યમ અપી દેવ નિવેદિતમ. દેવતાનું નૈવેદ્ય હોય તો એ દારૂ અને માંસ એનું ભક્ષણ અમારા આશ્રિતે ના કરવું. આમ તો આ વ્યસન છે ને એ ખૂબ જૂનું છે. કયું? મદ્ય કહેતા દારૂનું.
જ્યારે સાગર મંથન થયું ને ત્યારે સમુદ્રના તળિયેથી મદિરાનો ઘડો નીકળેલો, પણ કોણે પીધેલો કહેશો? અસુરોએ. એટલે દારૂ છે એ અસુરોનું પીણું છે, માણસનો કોઈ પણ દેવોએ ચાખવાય માંગ્યો નથી. દૈવી માણસ હોય ક્યારેય એને ન અડે, જે આસુરી હોય એ જ એને પીવે. અરે પાત્રમાં ભરીને તમે ગાય ભેંસને તો મૂકજો, મોઢું એ નહીં નાખે, એની સુગંધ સુદ્ધા નહીં લે. અને દરેક ધર્મની અંદર, તમે ઇસ્લામ ધર્મમાં જુઓ, તમે ક્રિશ્ચિયન ધર્મની અંદર જુઓ, નહીંતર ઇસ્લામ ધર્મ તો જનૂની કહેવાય, પણ છતાંય ચોખ્ખી ના છે. શીખ ધર્મ જુઓ, બૌદ્ધ ધર્મ જુઓ, દરેક ધર્મોના ધર્મ ગ્રંથોમાં ચોખ્ખી ના પાડેલી છે. એટલે વિદુરજી પણ ના પાડે છે. દુનિયાના લોકો ઘણા બધા કારણોસર સાધુ સંતો સમજાવવામાં કાંઈ બાકી નથી મૂકતા, અને છતાંય દુનિયા એ તરફ ગાંડી દોટ કાઢી રહી છે. ને એના ઘણા બધા કારણો હોય છે. માણસને ક્યારેક કંઈક બેકારી હોય કે એવું કંઈક હોય, અથવા તો સંગ ફેર થઈ જાય, અથવા તો ઘણા ખાલી મનોરંજન માટે રૂપિયા બહુ હોય તો ખાલી મહેફિલો માટે પીતા હોય, કોઈક દવા તરીકે લેતા હોય, કોઈક શારીરિક માનસિક પીડાઓને ભૂલવા માટે એનો ઉપયોગ કરતા હોય. અતિશય મહેનત કરનારો વર્ગ છે ને એ તન તોડ મહેનત કરે, પછી થાકને લીધે શરીરની વેદનાને ભૂલવા માટે મદ્ય પીવે. હવે આ મદ્ય કેવું છે, તો એ પેટમાં જાય ને એ જ ક્ષણે વીજળીનો શોર્ટ લાગે એવી આમ કીક લાગે અંદર, અને માણસ એકદમ હળવો ફૂલ જાણે હવામાં ઉડતો હોય એવો થઈ જાય. એટલે તમે લથડિયા ખાતા ઘણાને જોયા હશે. અને એટલી હદ સુધી કે એને બિલકુલ શરીરનો બહાર ના દેખાય, પછી એને ભાષા ઉપર કોઈ કંટ્રોલ ન રહે, અને ઘણીવાર ઓવર ચડે તો સુષુપ્તિમાં ઉતરી જાય, બેભાન થઈ જાય, અને પછી શરીરનું બેલેન્સ ગુમાવે. ને જ્યારે એ જાગે કહેતા નશો ઉતરે એટલે સ્નાયુ માંડે ખેંચાવા, શરીર બિલકુલ શિથિલ થઈ જાય, અને શારીરિક વેદના ઘટવાને બદલે વધે. ઘણા માનસિક બીમારીઓને કારણે માનસિક કાંઈ ટેન્શન રહેતા હોય એટલે પીતા હોય, એકલવાયાપણું હોય, કંટાળો હોય, ધંધામાં ક્યાંય સફળતા મળતી ન હોય, ઘરે બધાએ કચકચ કર્યા કરતા હોય, બે વ્યક્તિઓને કાયમ, અને કમાઈ નહીં એટલે કજિયા કંકાસ, તો કમાઈ નહીં નવળે માર્ગે ઉડાડે એટલે કજિયા કંકાસ તો રહેવાના. કુટુંબની અંદર અપમાન થતું હોય, આવા ઘણા કારણોથી માણસ ભાંગી પડે, અને પછી એ વ્યસન તરફ વળે છે. વિશ્વમાં મોટા ભાગના લોકો ટેન્શન ફ્રી થવા માટે જ આનું સેવન કરતા હોય છે, પણ એનાથી દુઃખ દૂર નથી થતું, કંકાસ ઘટતો નથી, વધે છે. કૌટુંબિક એટલું બધું નુકસાન થાય. કોઈ પણ પરિવારમાં આવા વ્યસની હશે, એના ઘરમાં સ્નેહ નહીં હોય, અંદરો અંદર બિલકુલ હેત નહીં હોય, પછી શાંતિ નહીં હોય, કોઈ પ્રકારના સંસ્કાર નહીં હોય, આર્થિક વ્યવસ્થા બધી જવાબદારી પરિવારના વડીલ ઉપર હોય ને એ જ્યારે વ્યસનની પાછળ ગાંડો બને ત્યારે પરિવારની બધી જ વ્યવસ્થા ભાંગી પડે. પછી શું કરે, બહાર વધારે રહે, રાત્રે મોડા આવે, આવીને ગુસ્સો કરે, અને બાળકોને પણ પછી પિતા પ્રત્યે બિલકુલ લાગણી રહેતી નથી, એ પાસે ન જાય. પછી સ્ત્રીને પણ મમતા નથી રહેતી, કારણ કે બધા રૂપિયા પીવામાં વાપરી નાખે, અને ઘેર છોકરાને ખાવાનુંય પૂરું થતું ન હોય. પછી એ માણસ માતા પિતાની વેદનાઓને વાંચી શકતો નથી, ઘર પ્રત્યે બેદરકાર થઈ જાય. વ્યસનને કારણે બાળકો ભણી ન શકે, વડીલો બિચારા દવા કરાવ્યા વગરના કણસી અને મરી જાય, કોઈ બાબતનું ધ્યાન રહેતું નથી. એટલે કવિ કહે છે કે કેટલા સંસાર સળગાવ્યા, તમે કોઈ મદિરાને જઈને પૂછો તો એ કહેશે જેટલી ગગનમાં તારાની સંખ્યા થાય છે એટલા સંસાર મેં સળગાવ્યા. અગ્નિ બાળે કોઈને ઝેર ચડે તે જાય, મદિરા પીવે એક તો આખા કુટુંબનું કાસળ જાય. એક જણો ઝેર પીવે તો આખા ઘરને ઝેર ચડે, એકને જ ચડે. અગ્નિની અંદર કોઈ એક વ્યક્તિ દાજે તો આખું ઘર દાજે, એક જ દાજે. પણ દારૂ એવો છે કે એક પીવે ને આખા કુટુંબનું ધનોત પનોત નીકળી જાય. આપણા સાહિત્યકારો પેલો દાખલો આપે છે ને કે એક જણાને શરદી ઉધરસ થઈ ગયા, એ દવા વગેરે ઘણું બધું કરાવ્યું પણ કાંઈ બહુ મટ્યું નહીં. એટલે કોઈકને પૂછ્યું તો એણે એમ કીધું કે દારૂ છે ને એ સ્વભાવે ગરમ હોય, માટે થોડોક જો એનું તું સેવન કર
તો તારે શરદી જળમૂળમાંથી વહી જાય. આને બિચારાને કાંઈ ખબર નહીં. ગામ હોય ત્યાં આવું તો કોક પીવાવાળું તો હોય જ, એટલે એને ખબર કે ફલાણા ભાઈને ત્યાં મળી રહેશે. એટલે એમને ત્યાં જઈ અને કહ્યું કે મને શરદી બહુ છે, મારા દવા તરીકે દારૂની જરૂર છે, તો આપશો? તો કે હા છે. એટલે નાનું એવું વાટકું કંઈક લઈને ગયા હશે, એટલે એણે વાટકી ભરી દીધી. એટલે પહેલાં એ તો પહેલી વાર જોયો, એમાં કંઈ સુગંધ બુગંધ આવતી ન હોય, એટલે જોઈને પછી પહેલાં ભાઈને સામું જોઈને કહે છે પછું આ એ જ છે ને? તો કે હા એ જ છે, આમાં મારે ક્યારેય ભૂલ ન થાય, વર્ષો જૂનું વ્યસન છે. એટલે હાથમાં લઈ અને પછી કહે છે કે ભાઈ આટલો પીશ તો મારી શરદી જતી તો રહેશે ને? ત્યારે પહેલો કહે છે કે ભલામણા મારી 400 વીઘા જમીન આમાં વહી ગઈ તો તારી શરદી શું ગણતરીમાં? આ પી પીને મારી બધી જમીન વેચાઈ ગઈ તો તારી શરદીનો કોઈ હિસાબ નહીં, જળમૂળમાંથી વહી જશે. અને વધારે પીશ તો તારે મારી જેમ બધું વયું જશે. તો આ એનો કેપ છે. છતાંય આજે લોકોને રૂપિયા બહુ વધારી ગયા હોય એટલે સમજાતું નથી અને બરબાદી તરફ બધાય જઈ રહ્યા છે. માટે મહારાજે એને 5 વર્તમાનની અંદર મૂક્યો છે. હવે 5મું બતાવ્યું કઠોર વાણી. ઘણી જગ્યાએ તમે વાંચ્યું હશે, વાણી અને પાણી ગાળીને વાપરો. તો મોઢે આવે તો જો ને ગાળવા માટે ગહણા બધાને આવી ગયા છે, પણ પાછું બધા બોલવાનું થાય ત્યારે ગયણું નીચે ઉતારી નાખે, પછી પાછા બાંધી દે. એને હજી ખબર જ નથી કે વાયરસ કેવી રીતે લાગે. તો વાણી છે એને વિવેકરૂપી ગરણાથી ગાળી અને પછી વાપરવી. કારણ કે કઠોર વાણી છે માણસના પતનનું કારણ બને. માટે મૃદુભાષી, કડકઈ બોલવું અને કોમળઈ બોલવું. કડક બોલવામાં કેલેરી વધારે વપરાય, આંચકો નાખીને બોલો એટલે કેલેરી શરીરમાંથી વધારે વપરાય. ધીમે ધીમે બોલો તો ઓછી વપરાય. પણ ઘણાની વાણી કુવાડા જેવી હોય, અને કુવાડાની જરૂરત લક્ષ્મણજી નહોતા કહેતા પરશુરામજીને કે આ ખોટા ફરસી ખભા લઈને ફરો, તમારી વાણી જ 100 ફરસીનું કામ કરે છે. પણ વાણી છે એ માખણ જેવી હંમેશા રાખવી. માણસનો સ્વભાવ, માણસના સંસ્કાર, માણસની ખાનદાની અને એનું કુળ, આનો પરિચય એની વાણી કરાવે છે. તમે બોલો એટલે ખબર પડી જાય એના મા બાપ કોણ, આની ખાનદાની શું, આનું કુળ કેવું હશે. એટલે વિચારીને આપણે ખાનદાનીને લાંછન ન લાગે એવી વાણી બોલવી. શાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે યદા યદા મંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. વાક્ય બોલે એટલે એના જાતિ અને કુળનું પ્રમાણ ડાયો માણસ કાઢી લેતો હોય છે. આપણા સંતો દ્રષ્ટાંત આપે છે. એક રાજાની અસવારી રસ્તા ઉપર ચાલી જાય છે. રસ્તાની એક બાજુ એક ભિક્ષુક માણસ હાથમાં પાત્ર લઈ બેઠો છે, પણ એને આંખો નથી, નેત્રહીન છે. એટલે રાજાની અસવારી જ્યારે નીકળી એટલે રાજાનો જમાદાર છે એ આગળ હતો, એટલે એણે જઈ અને એને આકોટો માર્યો, કાંઈ અંધા એક બાજુ ખસી જા, રાજાજીની અસવારી આવે છે. એટલે આ બેઠો બેઠો કહે છે કે આ જમાદાર ખસી જાઉં છું. એ તો ત્યાંથી આગળ ગયો, પણ આ ત્યાંથી ખસ્યો નહીં. એટલે પાછળ દિવાનજી આવ્યા, એટલે દિવાનજીએ તરત જ કહ્યું કે સુરદાસ રસ્તા ઉપરથી ખસી જાય, રાજાની અસવારી આવે છે. એટલે આ કહે છે કે હા દિવાનજી ઊભો થઈ જાઉં છું. દિવાનજી આગળ નીકળ્યા, પાછળ રાજાની અસવારી આવી, એની પાછળ પછી હાથી ઘોડા વગેરે બધું હોય. એટલે રાજાએ જોયું, એટલે રાજાએ તરત જ રથ નજીક લાવીને કીધું કે સુરદાસજી પાછળ ઘોડા છે, ઘણા બધા હાથી છે, માણસ તો તમને જોઈ શકે એટલે નુકસાન ન કરે, પણ એ બધા પશુઓ છે ને એટલે તમને વગાડી દેશે, માટે તમે ઊભા થઈ અને રસ્તાની એક બાજુ જતા રહ્યો. એટલે આ કહે છે કે હા નામદાર ઊભો થઈ જાઉં છું. એમ કરીને એણે એનું પાત્ર લઈ લીધું. રાજા વિચારમાં પડ્યો કે હું જોઈ રહ્યો છું, લોકો એવું કહે છે કે આ સુરદાસ છે, તો આ ત્રણેયને ઓળખી ગયો એટલે સુરદાસ તો નથી જ. નજીક બોલાવી અને પૂછ્યું કે તમે દેખાતું નથી, એવો ઢોંગ તો નથી કરતા ને? તો કે નહીં, બિલકુલ નહીં રાજા સાહેબ. તો તમને જરાય નથી દેખાતું? તો કે સહેજ પણ ને, બિલકુલ પ્રજ્ઞાચક્ષુ છું. અને એટલે જ તો અહીંયા રોડની એક બાજુએ વાસણ લઈને
બેઠો છું ત્યારે રાજા કહે છે કે તો તમને ખબર કેમ પડી કે પહેલાં હતા એ જમાદાર હતા, બીજા દિવાન હતા અને અત્યારે ત્રીજા રાજા છે? ત્યારે આ કહે છે કે મહારાજ વાણી ઉપરથી ખબર પડી. એક આંચકો મારી નહીં કહેવાનો શબ્દ કીધો અને હાકોટો હંમેશા જમાદાર જ મારે, અને એકે થોડુંક કડવું ને થોડુંક મીઠું બે ભેગું કરીને કીધું તો એ અધિકારી જ હોય તમારો કોઈ મોટો. અને એકદમ મૃદુલ ને કોમળ વાણી દરેક પ્રજા પ્રત્યે બોલનાર હતો. પ્રજા વત્સલ રાજા જ હોય. હું દેખતો નથી પણ બોલે ત્યાં ખબર. પહેલાં એ હાંકલો માર્યો ને તો કીધું આ જમાદાર, પહેલાં થોડુંક કડવું મીઠું બોલ્યા તો કીધું આ દિવાનજી, અને છેલ્લે બહુ મીઠું બોલ્યા તો કહ્યું કે આ નામદાર. હવે રાજાની ભાષા તો ક્યારે કંઈ સાંભળી હોય, જમાદાર તો કેટલા બધા હોય, પણ વાણી ઉપરથી એણે એની ખાનદાની નક્કી કરી લીધી. માટે વાણી છે એ માણસના સંસ્કાર કુલીનતાનો પરિચય આપે, પછી વધારે ઊંડે ઉતરવાની જરૂર પડતી નથી. ત્યાર પછી છઠ્ઠું છે કઠોર શિક્ષા. રાજાએ ગુનેગારને દંડ કરવો જરૂરી છે, પણ એટલી બધી કઠોર શિક્ષા ન કરવી કે એનું મોત થાય. એનો ગુનો જોઈ અને એને શિક્ષા આપી. દાખલા તરીકે જસદણના વાસુર ખાચર, તો એના રાજ્યમાં કોઈ મુઠ્ઠી જુવારની ચોરી કરે કે આખું જુવારનું ગાડું વાળી જાય, બધાને એક જ દંડ શું તો કે ઢીચણ ભાંગી નાખવા. તો આ દંડ કાંઈ યોગ્ય ન કહેવાય. અને બધાય પ્રજાના પુણ્ય પાક્યા હશે તે વળી નાજા જોગિયાની માથે દંડ નાખ્યો. કહેતા એને એવું કહ્યું કે તારા સ્વામિનારાયણ જો ભગવાન હોય તો સવાર પડતા પહેલાં અહીંયા આવે, નહીતર તારા ઢીચણ ભાંગી નાખીશ. અને ભગવાન તરત જ વડનગર વિસનગર હતા તો સવારે પહોંચી પણ ગયા અને દર્શને દીધા. એટલે ભગતને તો ભગવાને છોડાવ્યા, પણ રસ્તામાં મહારાજ જ્યારે જતા હતા ત્યારે બધાને ઢીચણ ભાંગી ભાંગીને ચારેય બાજુ દિવાલ કરીને પૂરી રાખતા, બધા કાળી ચીસો પાડે. હવે ઢીચણ તો મર્મસ્થાન કહેવાય, ત્યાં તો સહેજ અમસ્તો ક્યાંક અજાણતા ભટકાઈ ગયો હોય ને તોય કેટલી બધી પીડા થાય. અને છતાંય આવું કરતા અને બધાએ કાળો દેકારો કરે. મહારાજનો સ્વભાવ દયાળુ. મહારાજ કે નાજા જોગી આ શું? તો કે આ બધાય હુંય કાલે આમ જ જવાનું હતું, આ તો તમે વળી આજ આવી ગયા, નહીતર મારાય ઢીચણ ભાંગવાના હતા. રાજાનો ન્યાય આવો છે. મહારાજ એને મળ્યા, મહારાજને પગે લાગ્યા કે તમે તમારા ભગતને બચાવી લીધો. મહારાજ કે તમે આવો કેવો દંડ આપો છો? તો કે હું આવો દંડ આપું છું ને એટલે મારા રાજ્યમાં ચોરી વગેરે થતું નથી, પણ કોક અજાણે આવે ને એ બધાએ ચોરી કરે છે, અને એ જે ચોરી કરે એને હું આવો દંડ આપું છું. મહારાજ કહે છે કે તમે બહુ મોટું પાપ કરો છો. કરે અપરાધ જે જન જેવો, તે પ્રમાણે તેને દંડ દેવો. તે તો રાજનીતિનો છે ધર્મ, પણ સમજવો તે હનો મર્મ. મુઠ્ઠી જાહેરની ચોરી કરે તોય ઢીચણ ભાંગવાના? કાંઈક મોટો રાજ ખજાનો લૂંટ્યો હોય અને તમે દંડ આપો તે બરોબર, માટે તમે બરોબર રાજનીતિનું પાલન કરતા નથી. જે રીતે રાજનીતિ બતાવે છે એ જ રીતે હંમેશા દંડ દેવાય. અને રાજા અત્યારે કળિયુગ ચાલે છે, અત્યારની દંડની રીત જુદી હોય. પહેલાંના સમયમાં ફાંસી અપાતી, કાળા પાણીની સજાઓ અપાતી. અત્યારે તો બહુ મોટો કંઈક દેશદ્રોહ કર્યો હોય તો ક્વચિત ક્યાંક વળી ફાંસીની સજા અપાય છે. બાકી પહેલાં તો જ્યાં હોય ત્યાં આવી રીતે જ સજાઓ અપાતી. પણ અત્યારે મનકલ્પિત દંડ રાજાએ ન દેવો, અને જો રાજા મનકલ્પિત દંડ દે તો મહારાજ કંઈ યમપુરીમાં જાય છે, તમારે પાપ ભોગવવું પડશે. ત્યારે વાસુર ખાચર કહે છે કે સ્વામિનારાયણ તમારી જેવા એ બધું ઊભું કર્યું, બાકી જમપુરીને કોણ જોવા ગયું છે? મહારાજે ચપટી વગાડી કે અત્યારે જ બતાવું, અને એને સમાધિ કરાવી, જમપુરી બતાવી. યમના દૂતો માંડ્યા મારવા કે આ નવો ક્યાંથી કાયદો લઈ આવ્યો કે ઢીચણ ભાંગવાના? ક્યાંય લખ્યું છે આવું? અને બધાને એક સરખો દંડ. અને એટલો બધો માર પડ્યો, શરીર ઉછળે. મહારાજે જગાડ્યા ને તરત પગમાં પડ્યા કે આજ પછી ભૂલ નહીં કરું. મહારાજ કે બીજી વાત પછી જેટલાને પૂરા એટલાને બધાને છોડી મૂકો. તો એ કંઈક દવાખાના ભેગા બિચારા થાય. પેલો હથોડા હોય ને ઘણ, એનાથી સીધા ઢીચણ ઉપર પ્રહાર કરે, એકે ઢીચણ
ભાંગી નાખે ને બેય ભાંગ્યા પછી એને દશા શું થાય? સગાવાલાને કોઈને મળવા આવવા ન દે, ખાવા પીવાના ઠેકાણા નહીં, રાત દિવસ લોકો ચીસો પાડે, કેવી પીડા થાય વિચારો. તો આવો જબરો દંડ અહીંયા જ બધાને જાણે કે જમપુરી દેખાડી દેતા. તો રાજાએ કઠોર શિક્ષા ક્યારેય પણ ન કરાય. તમારા ઘરમાં પણ કોઈની ભૂલ થાય તો ભૂલ પ્રમાણે દંડ કરાય, પણ કઠોર શિક્ષા એ નહીં, કઠોર વાણી નહીં કે એવું બોલવાથી એને મરવાના વિચારો આવી જાય. ભૂલ થાય તો જતી કરાય. બાળકોય પણ કાંઈ ભૂલ કરે, કદાચ કાંઈ તોફાન કરે તો વધારે પડતી પીટાઈ એને ન કરાય, કારણ કે એ ભગવાનનું સ્વરૂપ છે, એની પાસે સમજણથી કામ લેવાય. ત્યાર પછી 7મું છે ધનની ખુવારી, એટલે કે દ્રવ્યને ખોટી જગ્યાએ પાપને માર્ગે ક્યારેય પણ ન વાપરવું. ધનની 3 ગતિ છે, દાન, ભોગ અને નાશ. દાનમાં જો આપો, સારા કામે વાપરો તો થાય, અને કાં તો ખૂબ ખાઈ પીવે, મોજ શોખ કરે, ભોગ વિલાસને ભોગવે, અને બેમાંથી એકેય ન કરે તો એનો નાશ થાય છે. માટે ઘરના અમુક ખોટા ખર્ચાઓ હોય વધારાના, એ બંધ કરીને સારા પુણ્ય કાર્યની અંદર ધનનો ઉપયોગ કરવો. લક્ષ્મીજી છે એ ભગવાનના પટરાણી છે, તો એને આપણે પાપના માર્ગે, ભગવાને કૃપા કરીને આપણને આપ્યા, અને એને આપણે પાપના માર્ગે જો જવા દઈએ તો લક્ષ્મીજી શાપ આપે, જેથી કરીને માણસ પાયમાલ થઈ જાય. લક્ષ્મી 2 પ્રકારની છે, દૈવી અને આસુરી. જેવા કર્મ કરીએ એ પ્રમાણેની લક્ષ્મી આપણા ઘરની અંદર આવતી હોય છે. મહાભારતમાં આનો આપણે ખૂબ વિસ્તાર કરેલો છે. તો રાજાએ પણ લક્ષ્મીને ખોટા માર્ગે, વ્યસનોની પાછળ વાપરવી નહીં, પ્રજાના હિતના કાર્યોમાં વાપરવી. તો વિદુરજી મહારાજે આ 7 મનુષ્યના પતનના અને દુઃખના કારણો બતાવ્યા છે. સંસારમાં 7 સુખ પણ છે અને 7 દુઃખ પણ છે. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે લખ્યા છે, આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો, કુટુંબમાં સંપ સુમિત્ર ગેહ, સંસારમાં છે સુખ 7 આ 7 સુખ. પછી મહારાજ શ્રી કહે આ બધું 7 વિપરીત હોય તો પાછા 7 દુઃખ. વ્યાધિ ઉપાધિ ઋણ હોય માથે, કુબાર જા ક્લેશ કુટુંબ સાથે, કુપુત્ર કે હોય કુમિત્ર સંગ, તે દુઃખના 7 ગણાય અંગ. આરોગ્યતા, સારો ધંધો હોય, સારી સ્ત્રી હોય, ગુણિયલ, સેવા કરે, આજ્ઞામાં રહે એવો દીકરો હોય, કુટુંબની અંદર સંપ હોય, સારો મિત્ર હોય, અને સારું રહેવા માટે ઘરનું ઘર હોય. તો આને શું કહેવાય? સંસારના સુખ, જે આગળ વિદુરજી મહારાજ બતાવી ગયા. પછી 7 દુઃખ કયા? તો કે વ્યાધિ, એટલે પહેલાં તો શરીરમાં રોગ હોય, પછી ઉપાધિ, એટલે આખા ઘરને આખી દુનિયાને ઉપાધિ લઈને કારણ વગરના બેઠા હોઈએ. પછી માથે દેવું હોય. પછી સ્ત્રી, કુભાર જ્યાં હોય, સ્ત્રીને માટે પુરુષ, તો એ દુઃખ. પછી કુટુંબની અંદર કોઈની સાથે બોલ્યા વ્યવહાર ન હોય, લગ્ન પ્રસંગ હોય ત્યારે સારા માણસોને ગોતવા જવું પડે એવું હોય, કારણ કે પહેલાં તો બગાડ્યું હોય એટલે કોઈ આવે નહીં, તો આ દુઃખ કહેવાય. પછી કુપુત્ર, કે કાંઈ ન કરે, કાંઈ આડે માર્ગે ચડી ગયો હોય, નાસ્તિક હોય, પરમાત્મામાં માનતા ન હોય, તો આ દુઃખ કહેવાય. પછી કુમિત્ર, છેતરી જાય એવો, વ્યસની, એલી ફેલી એવો મિત્ર હોય, એનો સંગ હોય, તો આ દુઃખના 7 અંગ ગણાય. બીજા પણ ગણાય 7ના અંક જાણવા જેવા છે. 7 ઋષિ આકાશમાં જોયા છે? સપ્તર્ષિ તારો, કે નવરાશ જ નથી આવતી આમાં? જોવો ત્યારે પહેલાં ઊંઘી જાઓ. ઉનાળામાં જોયા હોય, અત્યારે તો ત્યાં જોવા જવાય નહીં. મરીચી, અંગીરા, પુલત્સ્ય, ક્રતુ, પુલ, વશિષ્ઠ અને અત્રિ, આ 7 ઋષિઓ આપણી સંસ્કૃતિમાં પૂજનીય ગણાય છે. તમે ઋષિ પાંચમના વ્રતનું જ્યારે ઉજવણું કરો ત્યારે આ 7 ઋષિઓને શણગારવાના હોય, એની પૂજા કરવાની હોય. અરુંધતીજીને પણ આપણે શણગારતા હોઈએ છીએ. તો આવી રીતે કોણ હતા અરુંધતી? કોના હતા? વશિષ્ઠજીના કે અત્રિના? એવી બધી તમને ખબર ન હોય. અત્રિના અનસૂયા, વશિષ્ઠના અરુંધતી. તો આ 7 ઋષિઓની વાત બતાવી. આકાશની અંદર પણ એ 7 જે તારાઓ છે લાઈનમાં
ઉગતા હોય છે, જે અજર અમર છે. પછી મૃત્યુલોકના 7 દ્વીપ, જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાલ્મલી, કુશ, ક્રોંચ, શાક અને પુષ્કર. આપણે ક્યાં રહીએ છીએ? જંબુદ્વીપમાં. ભાગવતજીના પંચમ સ્કંદની અંદર આ કથા આવે છે. ત્યાર પછી સાંજે પ્રાર્થના કરવામાં આવે ત્યારે પ્રેમાનંદ સ્વામીએ મહારાજની પાસે 7 વરદાન માગ્યા છે. પહેલું વરદાન, નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ. હે ભગવાન, તમારો નિર્વિકલ્પ નિશ્ચય અમને થાય. ગમે તેવી મુશ્કેલી આવે તોય તમારા સ્વરૂપના નિશ્ચયમાં અમને સહેજ પણ શંકા ન થાય. મારો કે તારો મને આશરો તમારો. તમે આખા અમારા પરિવારને ઘાણીમાં નાખીને પીલી નાખો એવી કસોટી લ્યો તોય અમે એમ માનીએ તમારા સિવાય અમારો કોઈ મોક્ષદાતા નથી. આને કહેવાય નિર્વિકલ્પ, કોઈ પ્રકારના વિકલ્પ વગરનો અતિ ઉત્તમ નિશ્ચય. આ પહેલો. ત્યાર પછી મહાત્મ જ્ઞાની ભક્તિ તવ એકાંતિક સુખધામ. તમારી મહાત્મ્ય સહિત એકાંતિકી ભક્તિ અમારામાં, જેવી તેવી કામ ચલાવ ભક્તિ અમારે નથી જોતી, પણ મય સહિત ભક્તિ. પછી મોહી મેં તો ભક્તપનો તામે કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાત કોઈ સુનિયો ધર્મકુમાર. તમારા ભક્તપણામાં કોઈ પ્રકારનો મારામાં દોષ ન રહે. દુનિયા એમ માને કે આ બહુ સારા ભક્ત છે, એમ નહીં, પણ તમને એમ થાય કે વાહ મારો ભગત, આવું ભક્તપણું મારી અંદર આવે, હું તમને ગમો એવું, તમને વાલો લાગુ એવો હું બનું, એવી કૃપા કરજો. તુમારો તો હરિભક્ત કો દ્રોહ કબૂ નહીં હોય. તમારા કોઈ હરિભક્તનો ક્યારેય પણ મારાથી દ્રોહ ન થાય. અને સંગ એકાંતિક ભક્તનો એકાંતિક તવ દાસ કૌન દિજય સમાગમ મોય. એકાંતિક ભક્તોનો કાયમને માટે મને સમાગમ રહે. નાથ નિરંતર દર્શન તવ. તમારા કાયમને માટે હું 1 વાર 2 વાર જેટલો સમય મળે એટલી વાર દર્શન કરું. અને છેલ્લું, તવ દાસન કો દાસ. તમારા દાસનો પણ દાસ બની, નાનામાં નાનો સત્સંગી બની સારાએ સત્સંગને મદદરૂપ થતો રહું, બધાની સેવા કરતો રહું, એવી મારા ઉપર કૃપા કરો. હે કૃપાલો, હે ભક્તપતે, ભક્ત વત્સલ સુનો બાત. દયા સિંધુ સ્તવન કરી અને માગું વસ્તુ 7. આ 7 વસ્તુ માગું છું, આપણે રોજ આજ માગવી. પછી 7 સાગર છે. ક્ષીર એટલે દૂધનો, દધી એટલે દહીંનો, ઘૃત એટલે ઘીનો. આ દરિયા ભર્યા છો, એ આપણે આ 1500 કિલો ભલે હોય, ત્યાં હાવ ચોખ્ખું. પછી ઈક્ષુ એટલે શેરડીના રસનો. પછી મધુ એટલે મધનો, મદિરા એટલે મદ્યનો, લવણ એટલે ખારા જળનો, જે આપણા ભાગમાં આવ્યો છે. જંબુદ્વીપની આજુબાજુમાં લવણનો સાગર છે. પણ કાંઈ વાંધો નહીં, પાણી ભલે ખારું, પણ ભગવાનનો સત્સંગ તો મીઠા મળ્યા. કાંઈ દરિયાને આધારે ઘી પીને કાંઈ જિંદગી કઢાતી નથી. પછી 7 ધાતુ, પૃથ્વીમાંથી નીકળેલી ઓરિજિનલ ધાતુ, પછી બનાવટથી એ નહીં. તો કઈ તો કે સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, લોખંડ, સીસુ અને કલાઈ. આ જે ઓરિજિનલ ધાતુઓ છે ધરતીમાંથી નીકળે છે. પછી ગંગાજીની 7 ધારાઓ. સત્સંગ જીવનમાં હિમાલયનું વર્ણન આવે બદ્રિકાશ્રમનું, ત્યારે આ વાત શતાનંદ સ્વામીએ લખી છે. તો વૈશ્વોક ધારા, નલિની, સરસ્વતી, જાંબુ, સીતા, ગંગા અને સિંધુ. કાંઈ યાદ નથી રહેવાનું એ મને પાક્કી ખબર છે, પણ છતાંય મને એમ થાય કે જનરલ નોલેજ થોડુંક હોય તો સારું. પછી આપણે શું કહીએ છીએ ખબર છે? સપ્તકુલ પર્વત, નવકુળ નાગ, આવું બોલતા હોય ઘણા. તો સપ્તકુળ પર્વત એટલે મુખ્ય પર્વત કેટલા છે? 7 છે. મહેન્દ્રાચલ પર્વત, મલયાચલ પર્વત, સહ્યાદ્રી પર્વત, હિમાલય પર્વત, વૃક્ષ, વિંધ્યાચલ અને પરિયાત્રક. આ 7 પર્વતો છે. પછી જીવની ઉપર ઠાકોરજીએ 7 પ્રકારના દંડ મૂક્યા છે. કયા કયા? તો પહેલો યમદંડ, જમપુરી. આ દંડ દેવા માટે અહીંયા જો ક્યાંય પણ આડા અવળા થયા તો ત્યાં બધા જ કાકાઓ વાટ જોઈને જ બેઠા છે. એટલે પહેલો યમદંડ. પછી એટલેથી પૂરું ન થાય તો 84 લાખનું
ચક્કર. પછી એમાંય પૂરું ન થાય તો પાછો આવે માતાના ગર્ભમાં, એટલે ગર્ભવાસ એ પણ એક પ્રકારનો દંડ જ છે. અને પછી જન્મ ધારણ કરે એટલે કાંઈ ખાટી જતા નથી, ઉપર કાળનો ભય સતત જજુમે છે. પછી કર્મ સારા ન કરે તો જબરજસ્ત કર્મનો ભય. પછી માયા, એ તો શાંતિ લેવા દેતી જ નથી, એનો ભય. અને વધારેમાં વધારે નડતરરૂપ ભય હોય તો છેલ્લો ભય છે સ્વભાવનો. એને આપણે છોડતા, આપણો સ્વભાવ જેટલો આપણને પીડે છે એટલો દુનિયામાં કર્મય નહીં, કાળય નહીં, માયાય નહીં, કોઈ પીડા આપતો નથી. એટલે સ્વભાવ સારો હોય તો એક દંડ વળી ઓછો થાય. શરીરની અંદર 7 ધાતુઓ રહેલી છે. સપ્ત ધાતુમાંથી કાલે આવ્યું પંચભૂત, પછી એની અંદર મિશ્રણ કોનું છે? સપ્ત ધાતુનું. તો પહેલો રસ, રસ એટલે પાણીનો ભાગ, કહેતા જળ. પછી રક્ત, પછી માંસ, વીર્ય, મેદ, અસ્થિ અને મજ્જા. એનાથી ભગવાને આ આખું શરીર બનાવ્યું છે. પછી 7 ચિરંજીવી. પહેલો અશ્વત્થામા, કોનો દીકરો છે? દ્રોણાચાર્યનો. ત્યાર પછી મહારાજા બલિ, કોના દીકરા? વિરોચનના. જેને ઘેર ચિરંજીવી જન્માય એને યાદ કરવા પડે ને. તો બલિ મહારાજા એ વિરોચનના પુત્ર અને પ્રહલાદના પ્રવપુત્ર, એના દીકરાના દીકરા. પછી માર્કંડેય મુનિ, મૃકંડ મહર્ષિના પુત્ર, અલ્પ આયુષ્ય લઈને આવેલા, પણ બધાના આશીર્વાદ અપાવી અને ચિરંજીવી બનાવી દીધા છે. કોઈ કૃપાચાર્યને પણ કહે છે, પણ એને ભેળવો એટલે 8 થાય, તો 7 ન થાય. પછી વ્યાસ ભગવાન કોના પુત્ર છે? પરાશર મુનિના. ત્યારબાદ હનુમાનજી મહારાજ વાયુ અને કેસરીના જે પુત્ર છે. પછી વિભીષણજી પુલત્સ્ય મુનિના વંશમાં વિશ્રવાને ત્યાં જે જન્મ્યા છે. અને જમદગ્નિ અને રેણુકાના પુત્ર એવા પરશુરામજી મહારાજ. તો આ 7 ચિરંજીવીઓ છે. જન્મદિવસ હોય કોઈ પણ બાળકનો, ત્યારે ચિરંજીવીને યાદ કરવાના હોય. એને યાદ કરી અને બાળકના લલાટમાં ચાંદલો વગેરે કરવાનો હોય. એક દિવસ એમાં બેને ટકોર કરી એમ, તેથી કાપકૂપ કરવાની હોય નહીં. છરી લઈને આપણે જે મંડી પડીએ છીએ ને, એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ છે. દીવડા પ્રજ્વલિત કરવાના હોય, કોડિયામાં ઘી વગેરે પૂરી અને દીવડા પ્રજ્વલિત કરી અને પ્રાર્થના કરીએ કે અમારો આ નાનકડો જે દીવડો છે કાયમને માટે જલતો રહે, કોઈને નડે નહીં, દુનિયાને કાયમ પ્રકાશ આપતો રહે, અમારા કુળને પણ એ ઉજ્જવળ બનાવે એવો થાય. એને બદલે આપણે એવું લાગે ને તો દીવા લગાડવા જ નહીં, એ તો ફેશન છે, એમાં કંઈ દીવાની જરૂર નથી. બાજુમાં વચ્ચે કેક મૂકો ને એની આજુબાજુમાં ઘી પૂરીને મસ્તીના કોડિયા મૂકી દેવાય, એટલે કાંઈ નુકસાન નહીં, બે કામ થાય. તો આવી રીતે 7 ચિરંજીવી બતાવ્યા છે. ત્યાર પછી 7 પુરી: અયોધ્યા, મથુરા, માયા, માયા એટલે હરિદ્વાર. પછી કાશી, કાંચી, કાંચીપુરમ, શિવકાંચી અને વિષ્ણુકાંચી. પછી અવંતિકા એટલે ઉજ્જૈન, અને સાગર બેટમાં દ્વારિકા. તો આ 7 પુરી છે. કોણે 7 દર્શન કર્યા? હાથ ઊંચો કરો. 7 પુરીવાળા, જાત્રાવાળા એ તો ફરજિયાત, આપણે 7 પુરી ફરજિયાત જ છે. તમારે કઈ બાકી છે? એક કઈ ને બધી થઈ ગઈ ને, પણ હાથ દુખે છે. તો આ 7 પુરી છે. તમારે પણ બધી પૂરી થઈ ગઈ છે. હા, આવી ગઈ. એક કઈ બાકી, દક્ષિણની બાકી હતી એ બધી, કારણ કે ઉજ્જૈન તો આપણે જઈએ જ છીએ. તો મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી. કાંચી તો દક્ષિણમાં ફરજિયાત આવે જ, એટલે 7 પુરી પૂરી થઈ ગઈ. તો આ 7 પુરી છે. કીધું અધિક ગઢપુર 7 પુરી 4 ધામથી, ને પ્રેમાનંદ કે જમદૂર ભાગે ગોપીનાથ નામથી. જો ન જવાનું હોય તો પછી 68 તીરથ હરિકૃષ્ણ મહારાજના ચરણે
અને ગોપીનાથજી મહારાજના ચરણે. પણ એમ કરી અને કાંઈ પાણીમાં બેસી જવું જરૂરી નથી. વાંસળીને પાંસળી સાજી હોય તો મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે દ્વારકા આદિ તીર્થોની યાત્રા મહાત્માએ સહિત અમારા આશ્રિતે કરવી. પણ શારીરિક પ્રોબ્લેમ હોય, જશું કરતાં શરીર કામ આપે એવું નથી રહ્યું, તો પછી અહીંયાથી બધાને પગે લાગી લેવું. હરિકૃષ્ણ મહારાજના ચરણમાં બધા જ તીર્થ આવી ગયા. એનાથી બહાર કોઈ તીર્થ નથી. હાથીના પગલાં કરતાં મોટું કોઈનું પગલું નથી. પણ જઈ શકાય તો જરૂર જઈને દર્શન કરવા. પછી 7 પવિત્ર નદીઓ સ્નાન કરતાં કરતાં આપણે ભગવાનને યાદ કરતા હોઈએ. પછી ભગવાનના ભક્તોને બધાને યાદ કરીએ. એવી રીતે જૂની ઋષિ પરંપરાની 7 જે નદીઓ છે એને પણ સંભાળીએ. તમે મહાપૂજામાં બેઠા હોય ત્યારે વરુણદેવનું આહવાન થાય, પણ આપણને તો ગોરદાદા બોલાય એમાં વિશ્વાસ જ હોય કે જે બોલાય બધું સાચું જ બોલતો હોય, એટલે ખબર ન હોય શું બોલે છે. પણ એમાં બોલે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી કાવેરી નર્મદે સિંધુ જલેસ્મિન સન્નિધિમ કુરુ. આ 7 નદીને યાદ કરી. ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, કાવેરી, નર્મદા અને સિંધુ, મોટી મોટી આ 7 નદીઓ. અને આપણે પણ સવારે ઉઠીને ઉન્મદ ગંગાજી હોય, ગોમતી હોય, હમીર સરોવર હોય, નારાયણ સરોવર હોય, રાધાવાવ હોય કે સહસ્ત્રધારા હોય, જ્યાં જ્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણે સ્નાન કર્યું, જે આપણને યાદ આવે એ બધી નદીઓને પણ ભેગી યાદ કે ન કરો? એ બધી નદીને યાદ કરી અને પાણી રેડો તો એ નદીમાં નાયા બરોબર ફળ મળે. રોજ તો કાંઈ ત્યાં નવા જવાતું નથી. માઘ માસમાં તો ખાસ જેટલા તીર્થોને યાદ કરાય એટલા કરવા. અને ન યાદ આવે તો મારી જેમ કરવું. શું? તો કે 7 સમુદ્ર અને 999 નદીઓમાં હે મહારાજ તમારી સાથે હું આજે માઘ સ્નાન કરું છું. એટલે કામ બધું યાદ આવે એટલા લઉં, ઘણા યાદ આવે. પણ પછી હવે બધું ક્યાં મોપાટ લેવી? એટલે પછી 999 નદી અને 7 સમુદ્રમાં મહારાજની સાથે માઘ સ્નાન કરું છું એટલે કામ પૂરું. રોજના સ્નાનમાં આપણે આવી રીતે ભગવાનની સાથે સ્નાન કરવું એવું બોલવું. ક્યારેક તો એવું બોલાઈ જાય, બહુ ટાઢું લાગે ત્યારે મહારાજ તમને સ્નાન કરાવું. જાય બધું ટાઢું એની માથે. આપણે શું? તો આપણને ઠંડુ ન લાગે. તો આ 7 નદીઓ બતાવી અને ભગવાનનું સ્મરણ કરતાં હંમેશા ઘેર સ્નાન કરીએ, ક્યાંય પણ કરીએ. ભગવાનના સખાઓ સ્નાન કરીને નીકળ્યા અને વસ્ત્રો પહેરવા ગયા. પછી મહારાજ પાસે આવ્યા. મહારાજ કે અમને એક કે અડતા ને. કેમ? તો કે તમે રક્તમાં નાયા છો. કેમ? તો કે નાયા ત્યારે તમે અમારું નામ લીધું, કંઈક વાતો એ ચડી ગયા હશે તો ડબકી મારીને બધાએ બહાર નીકળ્યા. એટલે વળી પાછા મહારાજે ફરીવાર સ્નાન કરવા માટે મોકલ્યા. મહારાજ કે હવે પવિત્ર થયા માટે ભગવાનને યાદ કરીને તમે કોઈ પણ જળથી સ્નાન કરો એ ગંગા જળ તુલ્ય ગણાય છે. ચાણક્ય મુનિ ચાણક્ય નીતિમાં બતાવે છે કે આ 7નો પગથી સ્પર્શ ન કરવો. તમારી ભાષામાં પાટા ન મારવા. એમ ખ્યાલ આવી ગયો? આ 7 જણાને કોને? પાદાભ્યામ ન સ્પૃશેદગ્નિમ ગુરુમ બ્રાહ્મણમેવ ચ નૈવ ગમ ન કુમારીમ ચ ન વૃદ્ધમ ન શિશુમ તથા. અગ્નિ, ક્યારેય અગ્નિનો સ્પર્શ પગ વડે નહીં કરવાનો. અગ્નિ છે એ દેવ છે. પછી બતાવ્યું કે ગુરુને ક્યારેય પણ પગ ન અડાય. કદાચ અડી જાય તો ક્યારેક ભૂલમાં તો આપણે જરાક અગ્નિને પણ ક્યારેક ભૂલમાં એવું થાય તો આપણે એની ક્ષમા માગી લેવી જોઈએ. પછી બ્રાહ્મણ, તો એનો ક્યારેય પગથી સ્પર્શ ન કરાય. ભૂલથી અડી જાય તો માફી માગી લેવી જરૂરી છે. પછી ગાય, અને આ આજ્ઞા તમે બરોબર પાળો છો એટલે જ બળીઓ લ્યો છો કે ના પાડી છે ને પગથી ન મરાય. એટલે પછી લાકડી ગાયના રૂંવાડે 33 કરોડ દેવ છે એને હાંકલો કરાય, પણ એને એવું લાગે તો હાથથી એને હંકારાય, પણ એને ક્યારેય મરાય નહીં. અને કદાચ ગાય બેઠી હોય અને તમારે એને રસ્તામાંથી ખસેડવી જરૂરી હોય તો કોઈ પણ આશ્રય લઈ અને એને સહેજ આમ કરશો એટલે ઊભી થાય, પણ પગની લાત એને ક્યારેય પણ એ 33 કરોડ દેવને લાત માર્યા જેટલું આવી ભૂલ ઘણા બધા કરતા હોય છે. એટલે હવે પછી નહીં કરવાની.
આ પાણી નાખે એ વસ્તુ જુદી છે, એનો તો એમ માનશે બિચારી કે અભિષેક કર્યો એમ, પણ પગની લાત ન મરાય. આપણો પગ છે અપવિત્ર, ગાય પવિત્ર, એને એમ ન મરાય. પછી બતાવ્યું કે કુંવારી કન્યા, કુંવારી કન્યાને પણ ક્યારેય પણ, એટલે એનો મતલબ પાછો એવો નથી થતો પરણે પછી પુરુષોનો હક છે, એ બહુ પાટાઓ મારતા હોય છે. ક્યારેય પણ એ તમારા ઘરની લક્ષ્મી છે. પુરુષે સ્ત્રીને કોઈ દિવસ પગની લાત, તો ઘણાને ટેવ હોય, મગજ જ એવા હોય, પેલી બેઠા કંઈ કરતી હોય તો હાલતા જાય ને પગની લાત મારતા જાય. જૂના જમાનામાં પણ આવી બહુ જ ટેવ હતી, માટે ક્યારેય પગ ન અડાડાય. તમારા ઘરની લક્ષ્મી પગ કરીને, એ તો બિચારી કંઈ નહીં બોલે, પણ લક્ષ્મીજી કોચવાઈ જાય. ઘણાના ઘેર દિવાળીએ લક્ષ્મી પૂજન થાય ને, ત્યારે પહેલાં લક્ષ્મીજીનું નહીં, પુત્ર વધુઓનું પૂજન, કારણ કે એના ઘરની એને બેસાડી એને કંકુના ચાંદલા વગેરે કરવામાં આવે, ફૂલનો હાર પહેરાવવામાં આવે, મોઢામાં સાકર વગેરે આપવામાં આવે, અને એના વડીલ સસરા વગેરે હોય એમને કંઈક ભેટ આપે કે તમારા પગલે અમે બધાય સુખી છીએ. તો એના ઘરમાં લક્ષ્મી કાયમને માટે ટકે. પણ જ્યાં લાતાલાત થતી હોય ત્યાં લક્ષ્મી નથી રહેતી. એટલે દીકરી હોય તો એને પણ ક્યારેય પગની લાત ન મારવી, કારણ કે દીકરી છે એ માતૃશક્તિ છે, નારી તું નારાયણી એવું આપણું સૂત્ર છે. માટે ક્યારેય દીકરી છે એ ભક્તિનું સ્વરૂપ છે, એને પગની લાત ક્યારેય પણ ન મરાય. પછી વૃદ્ધ, તો એ પણ વંદનીય અને પૂજનીય છે, માટે એને ક્યારેય પગ અડાડવો નહીં. અને છેલ્લું લખ્યું શિશુમ, કહેતા નાનું બાળક. ઘણાને હોય પાટા મરવાની ટેવ, નાના બાળકને ક્યારેય પણ પગની લાત ન મરાય. કેમ તો કહીએ ભગવાનનું અપર સ્વરૂપ છે, બિલકુલ નિર્દોષ છે, એટલે એને પગ ક્યારેય પણ અડાડાય નહીં. આ બધા જેટલા નામ લખાય બધા આદરણીય અને પૂજનીય છે. હવે લખું કે 7 વસ્તુથી ધરતી ટકી રહી છે. છેલ્લું કઈ 7 વસ્તુ? તો ગોભીહી, વિપ્રેશ્ચ, સતીભીહી, સત્યવાદીભીહી, આ ઘણા નામ લખ્યા. 7 નામ. બ્રાહ્મણ છે 4 વર્ણની અંદર, 4 વર્ણના ગુરુ છે, અને બ્રાહ્મણ છે આ ધરતીનો 2 ભુજાવાળો ભગવાન છે. એને કારણે એણે વેદ વગેરેની તમામ શાસ્ત્રોની પોતાના પુત્રોના બલિદાન આપી અને વેદોની એણે રક્ષા કરી છે. ત્યારે વૈદિક સંસ્કૃતિ ટકી રહી છે. ત્યાર પછી ગાય, તો એ પણ આપણી સંસ્કૃતિની ધરોહર છે, આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ગાયનો તો ખૂબ જ મહિમા છે. આપણા ઋષિમુનિઓને સમુદ્ર મંથન કરતાં કામધેનુ નીકળી તો યજ્ઞ માટે આપેલી. ગાયમાં કેટલી સામર્થ્ય છે કે ભરતજી મહારાજ ગયા હોય ભગવાન રઘુનાથજીની પાછળ રાજ્ય સોંપવા, તોય ભલે, અથવા તો સહસ્ત્રાર્જુન રાજા જ્યારે જમદગ્જીના આશ્રમે ગયા ત્યારે કામધેનુ હતી, તો એણે રાજ્યમાં ન હોય એવી સમૃદ્ધિ કામધેનુના પ્રતાપે કરીને ઉત્પન્ન કરેલી. ઋષિમુનિઓ આ પવિત્ર દહીં દૂધ વગેરેથી યજ્ઞ યાગાદિક કરતા, ને એને આધારે આ સંસ્કૃતિ ટકી રહી છે. એટલે એ પણ ધરતીનો આધાર સ્તંભ છે. પછી સતી, કારણ કે સતી સ્ત્રીઓને કારણે એની કુખે એવા રતન પાક્યા છે જેણે આ સંસ્કૃતિનું માથા સાટે જતન કરેલું છે. અને જે આ દેશના સતીઓ એની પરીક્ષા કરવા સ્વયં ભગવાન ગયા તો 6 મહિનાના બાળક બનાવીને પારણિયામાં સુવડાવી દીધા. આવી સતીની જબરજસ્ત સામર્થ્ય છે. આ દેશની અંદર થયેલા સતી સાવિત્રી, એના પતિ સત્યવાનને યમરાજા લેવા એવા પાછળ જઈને એના હાથમાંથી સત્યવાનને જેણે પોતાના સતને પ્રભાવે છોડાવ્યા, એવી આ સતીઓની ધરતી છે. પછી સત્યવાદી ભીહી, હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી રાજાઓ એક સત્યને ખાતર રાણી અને કુંવર સહિત જે કાશીની બજારોમાં હીન સ્થાનની અંદર વેચાઈ ગયા છે, એના સત્યના પ્રભાવે આ ધરતી આજે અડીખમ ઊભી છે. પછી દાનવીરો, કર્ણ જેવા દાનવીરો થયા. છેલ્લે પોતાના દાંતનું ખોળિયું કાઢીને આપી દીધું. જ્યારે ભગવાન એમની પાસે માગવા ગયા તો શરીરની સાથે, જન્મતાની સાથે જડાયેલું કવચ, આપણે જેમ ચામડી ઉતડી અને લોહી નીકળે એમ કવચને જ્યારે કાઢ્યું ત્યારે આખું શરીર લાલ ગુમ થઈ ગયું. પણ એણે પાછું વળીને જોયું નથી. કર્ણકુંતી તણો જાયો અને બન્યા ભગવાન ભિખારી. આવા દાતારને કારણે આ ધરતી ટકી રહી છે. જાઓ
સગાળશા શેઠની જગ્યામાં કે જેણે એક સાધુને જમાડવા માટે પોતાનો એકનો એક પનોતો પુત્ર એને ખાંડણીયામાં ખાંડી અને સાધુને જમાડવાની તૈયારી બતાવી આવી આ દાતારોની ધરતી છે અને એટલે ધરતી એના માટે અડીખમ ઊભી છે. પછી બતાવ્યું શૂરવીરો. તો શૂરવીરો છે, પૂર્વે બહુ વિધર્મીઓએ આપણી સંસ્કૃતિનો નાશ કરવા માટે આક્રમણો કર્યા છે. સોમનાથ પાટણનું જે મંદિર છે ત્યાં એવું કહેવાય છે કે મહાદેવજીને વગાડવા માટે ઘંટ શિવાલયમાં તો હોય જ, તો એ ઘંટ જે લટકાવેલો એની સોનાની સાંકળ કંઈક 18 મણની તો સોનાની સાંકળ હતી. તો સાંકળ જોતા વિચારો કે એની સમૃદ્ધિ કેવી હશે. એનો ઘંટ, એના દરવાજા, એના બારસા કે બધું કેવી ગજબની સમૃદ્ધિ. પણ મોહમ્મદ ગજનીઓ 18 વખત આક્રમણ કરી કેટલા બધા હિન્દુએ એને બચાવવા માટે પ્રાણની આહુતિ આપી. આ શૂરવીરો વગર ન થાય. આ દેશમાં તે દી જો શૂરવીરો ન હોત તો આજ એક પણ મંદિર રહેવા ન પામ્યું હોત.